કરીશું ક્વેશ્ચન્સ વગેરે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ્સ આવતી હતી તો સર અમને આના વિશેની જાણકારી આપો તો આજના વિડિયોની અંદર આપણે જાણકારી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું ઓકે ચલો જય શ્રી રામ સર આર્ટ્સ માટે કંઈક કરો ઓકે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ઓકે જો ઘણા બધાને રૂલ્સ ખબર છે જેને રૂલ્સ ના ખબર હોય રૂલ્સ કયો હતો કે જે કલરની ટી-શર્ટ હોય એ કલરના હાર્ટનો ઉપયોગ કરવાનો તો આજે બધાના બ્લુ હાર્ટ આવવા માંડ્યા જો સરસ જે રેગ્યુલર જોતા હશે એને રૂલ્સ ખબર હશે બીજો રૂલ્સ આપણી ચેનલનો એ છે કે જેટલા સ્ટુડન્ટ્સ જોતા હોય એનાથી વધારે લાઈકનો રેશિયો હોવો જોઈએ તો જેને લાઈક નથી કર્યું અહીંયા નીચે બટન આપેલું છે તે દબાઈ અને તમે લાઈક કરી દો પ્લસ જો કદાચ તમે આ ચેનલ પર પહેલી વાર આયા હોય તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર તમે આયલા છો નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે તો તમે બી સબસ્ક્રાઇબનું બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ શકો છો જેથી કરીને તમને રિવિઝન આ પ્રકારની કોઈ ન્યૂઝ બધું જ તમને મળી શકે આજનું જે સેશન છે એની અંદર તમારી માટે એક બ્રેકિંગ ન્યૂઝ પણ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ એને જોતા જઈશું પણ સૌથી પહેલા આપણી સિસ્ટમ પ્રમાણે સેલ્યુટનો સિમ્બોલ આવવા દો અને આજે હાર્ટનો જે કલર છે એ બ્લુ કલર છે કયો કલર છે બ્લુ કલરના હાર્ટનો તમારે ઉપયોગ કરવાનો છે ચેટની અંદર ઓકે 365 નો યલો ઓન્લી બ્લુ બરાબર જે કલરની ટી-શર્ટ જે કલરના કપડા હોય એ કલરના હાર્ટનો ઉપયોગ કરવાનો ઓકે યસ ઓર નો સર બહાર આવ્યો વિક્કી સર ઓન ધ ટોપ હું વાત કરે છે થેન્ક યુ 427 જણ ચલો લવ યુ ટુ સર લવ યુ ટુ બસ ચલો તો સૌથી પહેલા તો આપણે બ્રેકિંગ ન્યૂઝ જોઈ લઈએ 16/7/2024 નો એક ઓફિશિયલ પરિપત્ર છે જિલ્લા પ્રતિ શિક્ષણાધિકારી શ્રીની કચેરી ગુજરાત રાજ્ય શૈક્ષણિક વર્ષ 2024-25 અંતર્ગત ધોરણ 9 થી 12 ના પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન કસોટીનો અભ્યાસક્રમ મોકલવા બાબત તમારી સ્કૂલની અંદરથી જે અભ્યાસક્રમ તમને મોકલવાનો છે તમારી એકમ કસોટીઓ જે લેવાની છે એકમ કસોટીમાં કયો સિલેબસ રહેશે અને તમારે એની તૈયારી કેવી રીતે કરવાની છે એનો એક ઓફિશિયલ પરિપત્ર છે આપણે વાંચીને ચેક કરી લઈએ કે શ્રીમાન ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ 2024-25 અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનાર પ્રશ્ન બેંક આધારિત તમારી સ્કૂલની અંદરથી જે સરકારી સ્કૂલ હશે એની અંદર તો કમ્પલસરી બેસિસ પર આ લેવામાં આવે છે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન કસોટીનું સમયપત્રક ઉપરોક્ત સંદર્ભ પત્રથી મોકલવામાં આવેલ છે સદર મૂલ્યાંકન કસોટીનો ધોરણ 9 થી 12 નો વાર્ષિક અભ્યાસક્રમ આ સાથે સામેલ છે જે આપના જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મોકલવા તથા જરૂરી આયોજન કરવા આપની કક્ષાએ શાળાઓને સૂચના કરવામાં આવેલું છે આ ઓફિશિયલ પરિપત્ર દ્વારા ગુજરાત બોર્ડે જાણકારી આપેલી છે અને એનું જ આ પત્રની અંદર કીધેલું છે હવે તમને એવું થાય કે સર અમારી પ્રથમ કસોટી દ્વિતીય કસોટી એના વિશેની બી ઇન્ફોર્મેશન હા એ બી ગુજરાત બોર્ડે આપેલી છે અને એકમ કસોટીમાં કયા મહિનામાં લેવાશે અને એની અંદર કેટલો સિલેબસ હશે એની પણ માહિતી આ પરિપત્રની જોડે આપેલી છે કેવી રીતે તમારે મેળવવાની છે માહિતી હું તમને આપી દઈશ સૌથી પહેલા પરીક્ષા અંગેની અમુક સૂચનો એ લોકોએ આપેલા છે કે ઉપરોક્ત પરીક્ષા નીચે પ્રમાણે લેવાની રહેશે પહેલા તો શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9 થી 12 નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે મતલબ કે તમારો જે સિલેબસ છે એ 100% છે ના કોઈ ચેપ્ટર કટ કરેલું છે કે ના કોઈ મુદ્દાને કટ કરેલા છે તમારે તમારી જે લેટેસ્ટ એનસીઈઆરટી કાં તો પછી જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની જે બુક છે એ તમારે સંપૂર્ણપણે એનો અભ્યાસ કરવાનો છે મતલબ કે બે પુઠા વચ્ચેનો બધો સિલેબસ તમારો હશે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા માટે જો આ મુદ્દો ધ્યાને લઈ લેજો ભાઈ જૂન મહિનાથી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધીનું જો હું ડબલ હાઇલાઇટેડ કરું છું ભાઈ જૂન થી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધીનો તમારો અભ્યાસક્રમ રહેશે હવે તમને એવું થાય કે સર માસવાર અભ્યાસક્રમ અમારે ક્યાંથી લાવવાનો તો આપણે એક ઓલરેડી આગળ વિડિયો બનાવેલો છે જેને 30000 વિદ્યાર્થીઓએ જોઈલો છે એ વિડિયો જોઈ લેજો જેની અંદર બ્લુપ્રિન્ટ મોડેલ પેપર બધી જ વસ્તુ આપણે પ્રોવાઈડ કરેલી છે ડિસ્ક્રિપ્શનમાં ચેક કરશો ત્યાંથી તમે એને ડાઉનલોડ પણ કરી શકશો એ વિડિયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે તો જૂન થી સપ્ટેમ્બરનો અભ્યાસક્રમ તમારો હશે
બીજું ધોરણ 10 અને 12 ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ હશે, મતલબ કે જે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ છે, જે લોકો 12મા ધોરણની અંદર કાં તો 10મા માં છે, એ લોકોની જે સેકન્ડ એક્ઝામ આવશે, એ સેકન્ડ એક્ઝામ ની અંદર એ લોકોનો સંપૂર્ણ અભ્યાસક્રમ હશે. મતલબ કે અત્યારે એ લોકોનો બની શકે કે 50 કે 60% જેટલો સિલેબસ હોય, બાકીના જે ચેપ્ટર્સ રહ્યા એ તમારી પ્રિલિમ એક્ઝામમાં કે જે તમારી જાન્યુઆરીમાં છે, 17 કે 18 જાન્યુઆરીની આસપાસ યોજાવાની છે અલગ અલગ સ્કૂલોની અંદર. ધોરણ 9 અને 11 ની દ્વિતીય પરીક્ષા જૂન થી ડિસેમ્બર માસનો અભ્યાસક્રમ હશે. બરાબર, પહેલી પરીક્ષામાં જૂન થી સપ્ટેમ્બર, બીજીમાં જૂન થી ડિસેમ્બર, મતલબ કે સિલેબસ વધતો જાય છે. હવે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11 ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ હશે. આ તમારી અભ્યાસક્રમની વાતચીત થઈ ગઈ કે જે તમારે આખા વર્ષ દરમિયાન ફોલો કરવાનું છે. એટલે હવે એ ક્વેશ્ચન ના આવવો જોઈએ ભાઈ અમારે કેટલા ચેપ્ટર કરવાના, કયા કરવાના, કેવી રીતે કરવાના. જૂન સુધીનો અભ્યાસક્રમ. હવે તમને એવું થાય કે સર આ બધું સિલેબસ અમને ક્યાંથી મળશે? તેની માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણું TDY આર્મી નો એક WhatsApp ગ્રુપ છે, Instagram ની અંદર પણ TDY આર્મી નો એક ગ્રુપ છે, એને તમે જોઈન કરી લો, ફોલો કરી લો. એ સિવાય બી TDY આર્મી નું રજીસ્ટ્રેશન નું બી એક ફોર્મ છે, એને તમે ફિલઅપ કરી દો તો અલગથી આપણે પ્રાઇવેટ ગ્રુપ્સ વગેરે બનાવીએ છીએ, એની અંદર તમને એડ ઓન થઈ શકે અને તમને આ પ્રકારની ઇન્ફોર્મેશન મળી શકે. બરાબર છે. દિવાલીપુરા યુથ ક્યારેય તમને એ જે તમે ડેટાબેઝ છે એનો તમને કોઈ કોર્સ વેચવા માટે કે ના કોઈ વસ્તુ વેચવા માટે ઉપયોગ નહીં કરે. એટલે તમારે એના માટે નિશ્ચિંત રહેવાનું છે કે તમારા ડેટા અહીંયા સિક્યોર છે. તમારા ડેટા તમારી મરજી વગર અમે યુઝ નહીં કરીએ. બરાબર, તો તમારે જો રજીસ્ટ્રેશન કરવું હોય, ગ્રુપ્સને જોઈન કરવા હોય તો તમે કરી શકો છો બિંદાસ. એની અંદર તમને આ પ્રકારની અપડેટ્સ, સિલેબસ, આ તે તમે જે ડિમાન્ડ કરશો કમેન્ટ્સમાં એ જ વસ્તુ જો અમારી પાસે હોય છે તો અમે એને પ્રોવાઈડ કરી દઈએ છીએ. અને ગ્રુપ આપણી કમ્યુનિટી એટલી મોટી હોય છે કે બીજા વિદ્યાર્થીઓ પાસે હોય તે અહીંયા મોકલી આપે, આપણે એ જ વસ્તુને પછી ગ્રુપની અંદર ફોરવર્ડ કરી દઈએ છીએ, જેથી કરીને દરેક વિદ્યાર્થીની PDF મટીરીયલ્સ આ તે બધું જ મળી રહે. ઓકે, અને આ બધી જ સુવિધા ફ્રીમાં હોય છે, એની માટે એક પણ રૂપિયો તમારે ચૂકવવાનો હોતો નથી. બરાબર છે. તો આ જે અપડેટ હતી એના વિશેની વાતચીત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ કે ભાઈ એકમ કસોટી. બરાબર, તમારી જે એકમ કસોટી આગળ જે આપણે પરિપત્રમાં જોયું, એ પરિપત્રના આ જે એકમ કસોટી છે એનો અભ્યાસક્રમ ક્યાંથી મળશે? તો નીચે આપેલું છે ડિસ્ક્રિપ્શનમાં. બરાબર, તમે મોર ની અંદર જશો, ડિસ્ક્રિપ્શનમાં મોર પર ક્લિક કરશો એટલે ત્યાંથી તમને PDF ડાઉનલોડ કરવા મળી જશે. બરાબર, કે ભાઈ કઈ એકમ કસોટી ક્યારે યોજાવાની છે અને એની અંદર કેટલો સિલેબસ છે. ક્લિયર? તો આ બ્રેકિંગ ન્યૂઝ રિલેટેડ વાત અહીંયા પતી ગઈ. તમને જો વાત સારી લાગી હોય તો બ્લુ કલરના હાર્ટને તમારે ચેટ બોક્સની અંદર આપવાનો છે. ઓકે, બ્લુ કલર. બરાબર, જે કલરની ટી-શર્ટ, જે કલરના કપડા, એ કલરના હાર્ટનો તમારે ઉપયોગ કરવાનો છે. અને જો તમને કોઈ વાત બહુ સારી લાગે તો તમારે સેલ્યુટનો સિમ્બોલ આપવાનો છે. આ જ પ્રમાણેની એક્ટિવિટી દિવાલીપુરા યુથની અંદર થતી હોય છે અને વિદ્યાર્થીઓને પણ મજા આવે છે અને ઇન્ટરેક્ટિવ ક્લાસ હોય છે. આપણે રેકોર્ડિંગ કરી અને એ લેક્ચર્સને વિદ્યાર્થીઓની સમક્ષ નથી મૂકતા. આપણે શું કરીએ છીએ? લાઈવ ક્લાસીસનું અરેન્જમેન્ટ કરીએ છીએ. અત્યારે જે વિદ્યાર્થી અહીંયા જોઈ રહ્યો છે એને કોઈ ક્વેશ્ચન હોય તો અહીંયા ચેટ બોક્સની અંદર લખી પણ શકે. ક્લિયર? અત્યારે હવે એકવાર મારો અવાજ પ્રોપરલી તમારા સુધી આવતો હોય તો બ્લુ કલરના હાર્ટ ટોટલી અંદર દેખાય એવી રીતે આખા ચેટ બોક્સમાં ભરી દો. બરાબર, આમ મજા આવી જોઈએ. કોઈ બી આમ જોવે ને તેને આમ સેશન જોવાની બી મજા આવે કે યાર કેવો કોન્સેપ્ટ છે, ગજબનો. જેવા કલરના ટી-શર્ટ, જેવા કલરના કપડા, એ કલરના હાર્ટનો ઉપયોગ કરવાનો, હે ને? યુનિક સ્ટાઇલ. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ એ પહેલા જો તમારી સ્કૂલની અંદર, ક્લાસીસની અંદર તમને કદાચ કોઈ ચેપ્ટરમાં ખબર ના પડતી હોય, તમે રિવિઝનના ટૂલ તરીકે સંકલ્પ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. 11, 12 સાયન્સ હોય કે કોમર્સ એ ફક્ત તમને 3000 રૂપિયામાં કરવા મળી જશે અને 12 સાયન્સ હોય કે કોમર્સ એ તમને ફક્ત 3500 રૂપિયામાં કરવા મળી જશે. 9998339958 એ નંબર છે. એ નંબર પર સવારે 11 વાગ્યાથી લઈ અને સાંજે 7 વાગ્યા સુધી તમે ગમે ત્યારે કોલ કરી શકો છો, ડેમો લેક્ચર્સ જોઈ શકો છો. પણ જે આજે ઓફર છે એક્સટેન્ડ થઈ અને 23 જુલાઈ સુધી વેલિડ છે. તો જેને પણ આની અંદર એડમિશન લેવાનું હજુ પણ બાકી હોય મોન્સૂન ઓફર ની અંદર, તે લોકો ત્યાંથી એડમિશન લઈ શકે છે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ ભાઈ પ્રથમ પરીક્ષામાં પ્રશ્નપત્ર કેવા આવશે. આપણો મેઈન આજનો ટાર્ગેટ એ જ હતો, અબકી બાર 99 પાર. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ વખતનું આપણું સ્લોગન છે અને મને ભરોસો છે કે તમે 99 પાર જઈ જશો. એ પછી 99 PR નો તમારો ટાર્ગેટ હોય કાં તો પછી કોઈ સબ્જેક્ટમાં તમે 99 માર્ક્સનો ટાર્ગેટ રાખીને બેઠા હોય, ગમે તે, પણ આ વખતનું આપણું સ્લોગન છે એકવાર બધાએ અહીંયા ચેટની અંદર લખવાનું. જો તમે લખી નથી શકતા, તમારામાં કોન્ફિડન્સ નથી. તમારામાં કોન્ફિડન્સ હોય, પેલું કે આપણે ગુજરાતીમાં કહેવત હોય, મરતી મરતી કાન હલાવે ના ચાલે.
લખો. લખશો તો તમને દેખાશે કે મેં આ ટાઈપની કોમેન્ટ કરીએ છે તો કહેવાય ને અગર किसी चीज को बड़ी शिद्दत से चाहो तो पूरी कायनात उसको मिलाने में लग जाती है और अगर वो ना मिले तो पिक्चर अभी बाकी है मेरे दोस्त. તો બસ એના જેવું જ છે. તમે સર ન્યુ વિડિયો ક્યારે આવશે સંકલ્પ વેબ પર? ઓકે, એનું ચાલુ જ છે અને તમને અત્યારે દેખાશે એક એક સબ્જેક્ટના 3 ટીચર્સના